નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। ગરમીને લઈને આવી રહ્યા છે સમાચાર। આકરી ગરમી માટે તૈયાર રહેજો, કારણ કે આજથી 5 દિવસ માટે ભારે ગરમી રહેવાની છે। ગરમી અંગે હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે। આજથી 5 દિવસ હીટ વેવ રહેશે। આજે અને કાલે પોરબંદર, ભાવનગરમાં હીટવેવની આગાહી કરાઈ છે। મતદાનના દિવસે અમદાવાદમાં પારો 42 ડિગ્રી રહી શકે છે। 7મીએ અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 42 ડિગ્રીએ રહી શકે છે। તો 7મીએ દીવ, પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી। ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટની ચેતવણી અપાઈ છે। डे 2 ऑनवर्ड्स उसमें दीव जो है अगले 5 दिनों तक हीटवेव में रहने की संभावना है। साथ ही साथ पोरबंदर और भावनगर में डे 2 एंड डे 3 में जो है हीटवेव के चांसेस देखने को बन रहे हैं। उसके बाद जो है तापमान में कुछ जगहों पे जो है 2-3 डिग्री गिरावट देखने को मिल सकती है। 7 तारीख को अगर हम बात करें तो इसमें तापमान जो है अहमदाबाद में खासकर अगर हम बात करें तो तापमान जो है 42 डिग्री के आसपास जो है रहने की संभावना है। साथ ही अगर 42 से 43 डिग्री के आसपास गांधीनगर में भी तापमान 41-42 डिग्री के आसपास रहेगा, ऐसी संभावना है। मुख्य तौर पे जो है हीट वेव जो है अलर्ट जो है जो दिया गया है, उसमें दीव कोस्टल एरिया जो है मुख्य तौर पे पोरबंदर, भावनगर जो है वो शामिल है। लैंड एरिया में जो है हीट वेव जो है किसी डिस्ट्रिक्ट में नहीं दिया गया। 7 તારીખે રાજ્યભરમાં મતદાન થવાનું છે, તો બીજી તરફ ગરમીનો પારો પણ ઉચકાઈ રહ્યો છે। અમદાવાદમાં મતદાનના દિવસે ગરમીનો પારો 42 ડિગ્રી રહી શકે છે, એવી હવામાન વિભાગની આગાહી છે, જેને લઈ ચૂંટણી પંચે પણ મતદાન મથકો પર પૂરતી વ્યવસ્થા કરી છે। પરંતુ કાળઝાળ ગરમીથી બચવા તબીબોએ આરોગ્યની તકેદારી સાથે મતદાનની અપીલ કરી છે। ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને ડાયાબિટીસ, બીપી સહિતના દર્દીઓ અને વયોવૃદ્ધ લોકોને હીટ સ્ટ્રોકથી બચવા સવારના સમયે મતદાન કરવાની સલાહ આપી છે। તો સાથે જ સુતરાઉ કપડાં પહેરવા અને લીંબુ પાણી, છાશ અને શેરડીના રસ જેવા ઠંડક આપતા પીણાના સેવનની પણ સલાહ આપવામાં આવી છે। તો તબીબોએ મતદાનના દિવસે ખાસ તકેદારી રાખવાની સલાહ આપી છે। સગર્ભા અને વયોવૃદ્ધને સવારે મતદાન કરવા માટેની સલાહ આપી છે, કારણ કે બપોરમાં હીટ સ્ટ્રોકથી બચવું હોય અને ગરમીથી બચવું હોય તો શક્ય છે કે તમે સવારે જ મતદાન કરી લો, જેથી આ આકરા તાપથી બચી શકાય। કારણ કે મતદાનના દિવસે ગરમીનો પારો ઉચકાય તેવી શક્યતા છે, હીટ વેવની પણ શક્યતા છે અને આકરી ગરમી એટલે કે 42 ડિગ્રીની આસપાસ ગરમી જોવા મળી શકે છે। લો ઇમ્યુનિટી અને સિનિયર સિટીઝન્સ છે, ડાયાબિટીસના પેશન્ટ, બ્લડ પ્રેશર, કિડની, હાર્ટ, પ્રેગ્નન્ટ લેડી, એ સબગ્રુપ્સને પોસિબલ હોય તો અર્લી મોર્નિંગમાં 12 વાગ્યા પહેલાં જ મતદાન કરવાનો ટ્રાય કરવો જોઈએ। અને જે બીજા જે મતદાર છે એમને પોસિબલ હોય તો એ બીજા સમય ઉપર મતદાન કરી શકે। અને જોડે જોડે એમને એક તો ક્લોથિંગમાં કોટનના ક્લોથ્સ પહેરવા જોઈએ। અને હવે વાત મહાસંગ્રામની। લોકશાહીના મહાપર્વની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આવતીકાલે ગુજરાતની 25 બેઠકો પર મતદાન થવાનું છે। મતદાન માટે વહીવટી તંત્રની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આજે જિલ્લાઓમાં ઈવીએમ અને વીવીપેટ રવાના કરાશે। ચૂંટણી પરનો સ્ટાફ પણ બૂથ માટે જવા રવાના થશે। આવતીકાલે ગુજરાતમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી છે। આવતીકાલે ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતની 25 બેઠક ઉપરાંત વિધાનસભાની 5 બેઠકો સહિત 12 રાજ્યોની કુલ 93 બેઠક પર સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આવતીકાલે આપના મતાધિકારનો દિવસ છે, ત્યારે સૌને અચૂક મતદાન કરવાની અપીલ છે। આ તરફ ગઈકાલે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ ગયા છે। સભા, સરઘસ અને રેલી પર બંધી રહેશે। ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। લોકશાહીના આ મહાપર્વની ઉજવણીનું પળે પળનું અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી આપને આપશે। દિવસભર જુઓ મહાસંગ્રામ। રાજ્યમાં કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર સુસજ્જ છે। મતદારોને મતદાન કરવામાં સુલભતા રહે તે માટે તમામ મતદાન મથકો
ભોંયતળિયે બનાવવામાં આવ્યા છે. ત્યાં પીવાના પાણી, શૌચાલય, દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે રેમ્પની સુવિધા વગેરે વિભિન્ન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત જે તે વિસ્તારની સંસ્કૃતિ અને ખાસિયત મુજબ 175 જેટલા આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા છે. આવતીકાલે મતદાન કરવા દિગ્ગજો આવવાના છે. આજે ગુજરાત, ખાસ કરીને પીએમ મોદી અને અમિત શાહ, આનંદીબેન આજે ગુજરાત આવશે. દિગ્ગજો આજે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે રાત્રે જ ગુજરાત આવી પહોંચશે. આ દિગ્ગજો આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પીએમ મોદી અમદાવાદના રાણીપમાં નિશાન વિદ્યાલય પોલિંગ બૂથમાં સવારે 7:30 વાગ્યે મતદાન કરશે, તો અમિત શાહ નારણપુરામાં અને આનંદીબેન પટેલ શિલજમાં મતાધિકારનો ઉપયોગ કરશે. આવતીકાલે ગુજરાતની લોકસભાની 25 બેઠકો પર અને વિધાનસભાની 5 બેઠકો માટે મતદાન થવાનું છે. દિગ્ગજો આજે રાત્રે જ આવી પહોંચશે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે જ ગુજરાત આવશે અને આવતીકાલે સવારે મતાધિકારનો ઉપયોગ કરશે. 3 અલગ અલગ તસવીરો રહ્યા છે કે આજે દિગ્ગજો છે તેઓ આજે રાત્રે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગુજરાત આવી રહ્યા. લોકશાહીના મહાપર્વની ઉજવણીનું કાઉન્ટડાઉન છે અને ગુજરાતમાં મતદાન માટે વહીવટી તંત્રની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગની ચૂંટણીની કામગીરી, જેમાં અમદાવાદના 21 મથકોથી ડિસ્પેચિંગની કામગીરી થઈ રહી છે. જુદા જુદા બૂથ મુજબ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી. સાથે સ્ટેશનરી અને ઈવીએમની રવાનગીની કામગીરી. એક ડિસ્પેચ યુનિટથી 222 બૂથ પર ઈવીએમ અને સ્ટેશનરી મોકલવામાં આવશે. સઘન વ્યવસ્થા અને પારદર્શિતા સાથે ઈવીએમ કંટ્રોલ રૂમથી રવાનગી કરાશે. ડિસ્પેચ સેન્ટર ઉપર કોઈ અગવડતા ઊભી ન થાય તે માટે હેલ્પ ડેસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી. 44 એલિસ બ્રિજનું જે ડિસ્પેચિંગ સેન્ટર છે CN શેઠ વિદ્યાલય ખાતે અત્યારે આપણે નિર્માણ કર્યું છે. અને અહીંયા 44 એલિસ બ્રિજની જો વાત કરીએ તો ટોટલ 222 જેટલા બૂથ છે અને 64 જેટલા લોકેશન્સ છે. ટોટલ 19 રૂટમાં દરેક મતદાનની જે સામગ્રી છે એ ત્યાં રવાના થશે. એટલે સ્ટેશનરીની જે કિટ્સ છે અને ઈવીએમ એ રૂટ વાઇઝ અમે જે ઝોનલ્સની અને આસિસ્ટન્ટ ઝોનલ્સની ટીમ બનાવેલી છે એ પોલિંગ ઓફિસર્સની સાથે રવાના થશે. આ તરફ સાબરકાંઠા લોકસભા બેઠક પર તંત્ર સજ્જ છે. મોડાસા ખાતે ઈવીએમ અને વીવીપેટ કરાયા છે ડિસ્પેચ. 7 વિધાનસભા સેન્ટર પર તંત્રની કામગીરી. 2326 બૂથ પર પહોંચશે ઈવીએમ. એસટી અને કાર દ્વારા ઈવીએમ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. તો મતદાનની તૈયારીઓને લઈને વહીવટી તંત્ર કેટલું સજ્જ છે એ જાણવા માટે અમદાવાદથી વિભુ પટેલ મારી સાથે જોડાયા છે. વિભુ, આપની પાસે આવીશ. આવતીકાલે મતદાન છે, મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તેના માટે જાગૃતિના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે, ત્યારે બૂથ પર અત્યારે કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે? વહીવટી તંત્ર કેટલું સજ્જ છે? પંકજ, આવતીકાલે ગુજરાતની જે 25 લોકસભા બેઠકો છે તેના પર મતદાન થવાનું છે અને મતદાનને લઈ વહીવટી તંત્ર છે સજ્જ બન્યું છે, આખરી ઓપ અપાઈ રહ્યો છે. મતદાન પહેલા જે તૈયારી હોય છે એટલે કે ઈવીએમ છે તે બૂથ ઉપર લઈ જવા માટેની જે તૈયારીઓ ચાલી રહી છે. આપને બતાવવા માંગીશ કે અત્યારે અમે CN વિદ્યાલય ઉપર છીએ. અમદાવાદના 21 સેન્ટરો ઉપર અત્યારે જે ઈવીએમ છે તેને ડિસ્પેચ કરવા માટેની કામગીરી છે તે ચાલી રહી છે. અત્યારે તમામ કર્મચારીનો સ્ટાફ છે તે અહીં ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો કે બૂથ ઉપર જે વસ્તુઓ લઈ જવાની હોય છે એટલે 170 જેટલી વસ્તુ એક બૂથ ઉપર લઈ જવાની હોય છે અને ખૂબ જ જવાબદારીપૂર્વક લઈ જવાની હોય છે. ત્યાં મત કુટીર હોય છે, સાથે 3 કીટ પ્રથમ વખત તૈયાર કરવામાં આવી છે. એક વેલફેર કીટ, હાઇજીન કીટ અને મેડિકલ કીટ છે તે તૈયાર કરવામાં આવી છે. મેડિકલ કીટ એટલા માટે કે અત્યારે જે રીતે ગરમી પડી રહી છે અને તેના માટેની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. સાથે મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
છે. જે મતદારો ત્યાં જાય છે તો વ્હીલચેરની પણ જરૂરિયાત હોય છે તો તેઓ લોકોને પ્રોવાઈડ કરવામાં આવશે. અત્યારે થોડી જ વારમાં હવે સ્ટ્રોંગ રૂમ છે તેઓ ખુલશે અને ત્યારબાદ ઈવીએમ છે જે તે બૂથના આપવામાં આવશે. અહીં જે એલિસ બ્રિજ વિધાનસભા છે એના એ 222 બૂથ છે. આ 222 બૂથ ઉપર જે ઈવીએમ પહોંચાડવાના છે સાથે 170 વસ્તુઓ છે જે આખી કીટ તૈયાર કરવામાં આવી છે તે પોલીસના બંદોબસ્ત વચ્ચે લઈ જવામાં આવશે, ત્યાં તૈયાર કરવામાં આવશે. સાથે સાથે અલગ અલગ પ્રકારના બૂથ છે તે પણ તૈયાર કરવામાં આવશે. બૂથ ઉપર જે રીતે ગરમી પડી રહી છે તેના માટે મંડપ રાખવામાં આવશે, સાથે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું છે. આવતીકાલે મતદાન છે અને વધારેમાં વધારે મતદાન થાય તે માટે લોકોને છે તે અપીલ કરવામાં આવી છે કે લોકો છે વહેલી સવારે જ મતદાન કરી આવે, કારણ કે જે રીતે ગરમી પડી રહી છે અને ગરમી માટે કોઈને મુશ્કેલી ન પડે. અહીં પણ રિપોર્ટિંગ છે તે સતત કરવામાં આવી રહ્યું છે. થોડી જ વારમાં ઈવીએમ બહાર લાવવામાં આવશે અને જે તે બૂથ ઉપર છે જવાબદારીપૂર્વક ઈવીએમ જે પણ અધિકારીઓ છે તેને સોંપવામાં આવશે. આ તમામ કર્મચારીઓ છે કે જે અહીં ઈવીએમ લેવા માટે પહોંચી રહ્યા છે. અમદાવાદની 21 જગ્યાઓ પર અત્યારે વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે. જી, ખાસ કરીને સિક્યુરિટીની વાત કરીએ વિભુ, તો બૂથ જે તમામ બૂથ છે તેમાં સિક્યુરિટી કયા પ્રકારની રાખવામાં આવશે? પંકજ, જે રીતે મતદાન મથકો છે તેના પર વિશેષ વ્યવસ્થા એટલે કરવામાં આવે છે. સંવેદનશીલ જે વિસ્તારો છે કે ત્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે, તેમજ તમામ જે બૂથ છે તે બૂથ ઉપર પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલાં તો ઈવીએમની સુરક્ષા સઘન કરવામાં આવી છે કે ઈવીએમ જે રૂમમાં પડ્યા છે, સ્ટ્રોંગ રૂમ છે, ત્યાં પણ સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે. સાથે જ અહીં જે તે અધિકારીઓને સોંપવામાં આવશે પણ તેઓની સાથે પોલીસના બંદોબસ્ત વચ્ચે બૂથ ઉપર છે ઈવીએમ પહોંચાડવામાં આવશે. બૂથ ઉપર ઈવીએમ પહોંચી ગયા બાદ આખી રાત છે ત્યાં રોકાણ જે કરવામાં આવશે ત્યારે પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવશે. તમામ બૂથ ઉપરની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે. એટલે કે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે. અહીં જે પણ કર્મચારીઓ છે કે જે તેમને સોંપવામાં આવેલી કામગીરી છે તે સતત કરી રહ્યા છે, ચેક કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ આ તમામ વસ્તુઓ બૂથ ઉપર લઈ જવામાં આવશે. અધિકારીઓ પણ ત્યાં જી વિભુ, આપ ત્યાંના જે દ્રશ્યો છે બતાવતા રહેજો, હું આપની પાસે આવીશ. હાલ રાજકોટથી હાર્દિક મારી સાથે જોડાયા છે. હાર્દિક, રાજકોટમાં અત્યારે વહીવટી તંત્ર કેટલું સજ્જ દેખાઈ રહ્યું છે? બૂથ ઉપર અત્યારે શું કામગીરી થઈ રહી છે? હા, ચોક્કસથી પંકજ, હાલ જે રીતના રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં જે છે અત્યારે ચૂંટણી સામગ્રી આપવાનું જે કામગીરી છે તે શરૂ થઈ ગઈ છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અલગ અલગ ચૂંટણી સામગ્રી છે તે આપવામાં આવી રહી છે. તો સાથે સાથે વાત કરવામાં આવે તો થોડી વારમાં જે છે ઈવીએમ મશીન પણ જે છે ફાળવણી શરૂ થઈ જશે. હાલ અહીંયા જે છે જે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, અત્યારે કઈ કઈ રીતના સામગ્રી આપવામાં આવી છે, કેવી તૈયારી? સ્ટેશનરી બધી આપવામાં આવેલી છે તે લઈ લીધેલી છે. અને કઈ રીતના તમારા દ્વારા આખી તૈયારી કરવામાં આવી છે? હવે ચેકલિસ્ટ છે એના દ્વારા બધું ચેક કરીએ છીએ. અને ત્યારબાદ ઈવીએમ આપશે, ક્યારે આપશે? ઈએમ લંચ પછી આપવાના છે, લંચ પછી. ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે સ્ટેશનરીની જેટલી સામગ્રી છે તે આપવામાં આવી રહી છે. અત્યારે જે છે સામગ્રી મળી છે તેમને પણ ચેક કરવામાં આવી રહ્યા છે. અત્યારે સરકારી કર્મચારીઓ છે, તમામ કર્મચારીઓ દ્વારા અત્યારે જે સામગ્રી મળી છે તેમનું ચેક કરવામાં આવી રહી છે અને પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે. આજે બપોર બાદ જે છે ઈવીએમ ફાળવવામાં આવશે અને સાંજ સુધીમાં આ ઈવીએમ મશીન છે તે તમામ બૂથ ઉપર પહોંચી જાય તે માટેના પણ પ્રયાસ જે છે હાથ ધરાશે. તમામ બૂથ ઉપર આજે સાંજે સુધીમાં બૂથ ઉપર જે છે ઈવીએમ મશીન સહિતની સામગ્રી પહોંચી જશે. રાજકોટ બેઠક ઉપર 2036 જેટલા મતદાન મથકો છે, ત્યાં જે છે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ તમામ સામગ્રી પહોંચી જશે. હાલ રાજકોટ શહેરના વિરાણી સ્કૂલના દ્રશ્યો છે, અહીંયા જે સ્ટ્રોંગ રૂમ ખાતે જે દ્રશ્યો છે કે જ્યાં અત્યારે આ કામગીરી કરવામાં આવી રહી છે. કહી શકાય કે હવે જે મતદાનની જે કામગીરી છે તંત્ર દ્વારા તેમને ક્યાંક ને ક્યાંક આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો તમામ જે જવાબદાર અધિકારીઓ છે તે પણ સજ્જ છે. જી પંકજ. જી હાર્દિક, કોઈ પણ સરકારી કર્મચારી અત્યારે જે ચૂંટણીના કામગીરીમાં ત્યાં આવ્યા હોય તો તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરશો કે આજે દિવસ દરમિયાન કયા પ્રકારના વહીવટી તંત્ર દ્વારા કામગીરી થશે મતદાન કેન્દ્રો પર, તેની જરા જાણકારી મેળવવાનો પ્રયત્ન કરશો અને સાથે સાથે સિક્યુરિટી કઈ રીતની હશે સંવેદનશીલ બૂથ ઉપર?
ચોક્કસથી પંકજ, ફરી એક વખત જે અહીંયા સરકારી કર્મચારીઓ છે, જે જવાબદાર અધિકારીઓ છે, આપણે એમની સાથે પણ ક્યાંક ફરી એક વખત વાત કરવાનો પ્રયાસ કરીશું. હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેર જે વિરાણી સ્કૂલ છે ત્યાંના દ્રશ્યો છે. અહીંયા જે અન્ય એક જે મહિલા કર્મી છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, આજે કઈ રીતના આખી કામગીરી રહેવાની છે? અત્યારે તો બધાને ટીમ વાઇઝ ભેગા થઈ જાય છે બધા, ને પછી બધું અત્યારે ચેક કરી લે છે મટીરિયલ, ને પછી અત્યારે જવાનું છે રૂટ ઉપર. અત્યારે શું શું મટીરિયલ આપવામાં આવ્યા છે અને કઈ રીતના તમારા દ્વારા આખું ચેકિંગ થઈ રહ્યું? મટીરિયલ તો જે બધું ચૂંટણીને લગત છે, બધા કવર છે એ બધું આપેલું છે, એટલે અમારે જે લિસ્ટ આપ્યું છે એ પ્રમાણે બધું ચેક કરવાનું છે. ચેક કરી લે છે ને પછી બૂથ ઉપર જવાનું છે રૂટ વાઇઝ. ઈવીએમ ની ફાળવણી છે એ કઈ રીતના કરવામાં આવશે, કઈ રીતના આખી જવાબદારી રહેશે? ઈવીએમ માટે તો પ્રિસાઇડિંગ લેવા જવાના છે. અમે તો મહિલા એપીઓ છીએ એટલે નહીં ખ્યાલ. ચોક્કસથી હાલ અહીં અન્ય જે છે આપણી મહિલા અધિકારી, આપણે એમની સાથે વાત કરીશું. તમે કયા બૂથ ઉપરથી આવો છો અને કઈ રીતના આખું મટીરિયલ અત્યાર સુધીની કામગીરી તમે? અમારું મતદાન બૂથ છે 266 નંબર, હરિહર કોમ્યુનિટી હોલ ખાતે. સુરક્ષા કેવી છે? કેમ કે આ એક બહુ જવાબદારીપૂર્ણ કાર્ય હોય છે, કઈ રીતના આખું કાર્ય? સુરક્ષા પૂરેપૂરી આપવામાં આવે છે, એમાં કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. અને બેન, ખાસ કરીને હવે જે છે તમારી કામગીરી કઈ રીતના રહેશે? શું શું કામગીરી રહેશે? અમને પ્રિસાઇડિંગ સોંપે તે કામગીરી કરવાની રહેશે. પ્રિસાઇડિંગ ઓફિસર છે, આવ્યા બાદ જે છે તમને ઈવીએમ મળશે, કઈ રીતના? ઈવીએમ પ્રિસાઇડિંગ ઓફિસર જ લેવા જવાનું રહે છે. ચોક્કસથી પંકજ, હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા અલગ અલગ જે છે કર્મચારીઓ તેમના દ્વારા અત્યારે જે સ્ટેશનરીની મટીરિયલ છે તે લેવામાં આવ્યું છે. હવે પ્રિસાઇડિંગ ઓફિસર આવતાની સાથે જ જે છે ઈવીએમ ફાળવવામાં આવશે અને ઈવીએમ ની જે ફાળવણી બાદ કહી શકાય કે જે છે તમામ બૂથ ઉપર આ જે છે તમામ સામગ્રી પણ પહોંચાડવામાં આવશે. હાર્દિક આભાર માહિતી આપવા માટે, અને વિભુ આપનો પણ આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે. બે અલગ અલગ તસવીરો રાજકોટ અને અમદાવાદથી આપને બતાવી. વહીવટીતંત્ર સજ્જ છે. હવે આગળ વધીએ તો આવતીકાલે ગુજરાતની લોકસભાની 25 બેઠકો ઉપરાંત વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટા ચૂંટણીમાં મતદાન થશે. લોકશાહીના આ મહાપર્વમાં આવતીકાલે દિગ્ગજો ગુજરાતમાં મતદાનનો ઉપયોગ કરશે. આવતીકાલે પીએમ મોદી રાણીપમાં સવારે 7:30 કલાકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ શીલજમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શીલજમાં, ખાસ પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ સુરતમાં, તો મનસુખ માંડવિયા પાલિતાણામાં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા રાજકોટમાં અને પોરબંદર ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અમરેલીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આવી જવાબદારી નિભાવવાની તક, તમારો અધિકાર, મતદાન કરો જોરદાર. મત આપો અને મોકલી આપો તમારી સેલ્ફી. વોટ્સએપ કરો 0630390445. વોટ એ સેલ્ફી. પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં તેને થોડી વાર પાણીમાં પલાળી રાખવાથી કેરીની ગરમ અસરથી છુટકારો મેળવી શકાય છે. ત્યારે જાણો કે કેમ કેરીને પાણીમાં પલાળવી જોઈએ. આજકાલ મોટાભાગના શાકભાજી અને ફળોને બગડતા અટકાવવા માટે જંતુનાશકો અને ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક લોકો કેરી પર ગ્લાયફોસાઇટનો છંટકાવ કરે છે, જે કેન્સર પેદા કરતા બીજની જેમ કાર્ય કરી શકે છે. આંબાના ઝાડ અને છોડમાં હાનિકારક જંતુનાશકોનો ઉપયોગ થાય છે અને આ તમારા શરીર માટે ઝેરી હોઈ શકે છે, જે તમારા શરીરમાં જાય છે તે પછી એલર્જી, ત્વચામાં બળતરા, અન્ય ગંભીર સમસ્યા પણ કરી શકે છે. કેરીને પલાળ્યા વગર ખાવાથી ઘણી વખત માથાનો દુખાવો, ઉબકા આવવા જેવી પણ સમસ્યા થાય છે. તેથી તેને પાણીમાં ડુબાડી રાખો અને પછી જ ખાઓ. આકરી ગરમીમાં હજુ પણ નહીં મળે રાહત. ગરમી અંગે હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ હીટવેવ હંફાવશે. રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટની ચેતવણી આપી છે. આગામી 5 દિવસ કાંઠા વિસ્તારોમાં ભીષણ ગરમી પડશે. આ ઉપરાંત સોમવારથી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવ સાથે આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવી ગરમી પડશે. डे
2 ऑनवर्ड्स उसमें दीव जो है अगले 5 दिनों तक हीटवेव में रहने की संभावना है। साथ ही साथ पोरबंदर और भावनगर में डे 2 एंड डे 3 में जो है हीटवेव के चांसेस देखने को बन रहे हैं। उसके बाद जो है तापमान में कुछ जगहों पे जो है 2-3 डिग्री गिरावट देखने को मिल सकती है। 7મી તારીખે રાજ્યમાં લોકસભાનું મતદાન છે, ત્યારે 6 અને 7 મેએ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે। આ ઉપરાંત 7મી મેએ અમદાવાદ ગાંધીનગરમાં પારો 42 ડિગ્રી સુધી પહોંચી જાય एवी धारणा है। 7 तारीख को अगर हम बात करें तो इसमें तापमान जो है अहमदाबाद में खासकर अगर हम बात करें तो तापमान जो है 42 डिग्री के आसपास जो है रहने की संभावना है। भीषण गर्मी वच्चे आज राज्यना घणा भागोमां वातावरणमां पलटो આવ્યો। વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। અમદાવાદમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છવાતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી। વાદળો ઘેરાતા તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો, જો કે વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો। વાદળો ઘેરાતા કમોસમી વરસાદ થાય તો પાકને નુકસાન થઈ શકે એમ છે। આ તરફ દ્વારકા જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। કાળઝાળ ગરમી વચ્ચે દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જેવું વાદળછાયું વાતાવરણ છવાયું હતું। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફૂંકાતા ગરમીમાંથી આંશિક રાહત મળી। વાતાવરણમાં પલટો આવતા અમુક વિસ્તારોમાં ખેતરોમાં તલ સહિત ઊભા પાકને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી। કેનાલમાં મોટું ગાબડું પડ્યું, ભર ઉનાળે ખેતરો બેટમાં ફેરવાયા। કેનાલમાં વધુ એક વખત ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં ભર ઉનાળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। આ દ્રશ્યો અરવલ્લી પંથકના છે। કેનાલમાં ગાબડું પડ્યા બાદના આ દ્રશ્યો ખેડૂતો માટે ઊંઘ ઉડાડનારા હતા। માલપુરના મુલ્લી પીપરના ગામે કેનાલમાં મોટું ગાબડું પડ્યું। વાત્રક જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વ્યય થયો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાબડું પડતા ધસમસતા પાણી ખેતરો તરફ વહી રહ્યા છે અને એક સાઈડમાં મસમોટું ગાબડું પડતા પાણી એ તરફ વહી ગયું। પાણીનો પ્રવાહ ગાબડા તરફ વળતા કેનાલમાં જાણે કે નાડું બનાવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। કેનાલની દિવાલ તોડીને ધસમસતા પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા। પાણીનો પ્રવાહ ખેતરો તરફ વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો। એક તરફ ભર ઉનાળે પાણીની તંગી છે તો બીજી તરફ કેનાલમાં ગાબડા પડતા પાણી વેડફાઈ રહ્યું છે। તંત્રની બેદરકારીને કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીનો વ્યય થયો અને આ પાણીએ ખેડૂતોના ખેતરોમાં પાયમાલી નોતરી એ અલગ। જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતી બ્રાન્ચ કેનાલ અને પેટા કેનાલમાં અવારનવાર ગાબડું પડવાની ઘટના સમયાંતરે બનતી રહે છે। વારંવાર ગાબડા પડતા કેનાલ નિર્માણમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો પણ ઉઠતા રહે છે। પાણી ન મળતા મહિલાઓ રણચંડી। બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત સુરતની। અડધું સુરત આવતીકાલે મતદાન કરશે। 29.40 લાખ મતદારો આવતીકાલે મતદાન કરશે। નવસારી બારડોલીમાં આવતા લોકો કરશે મતદાન। સુરત શહેરના લિંબાયત, ઉધના, મજુરા 84 બેઠકના મતદારો પણ મતદાન કરશે। 14.39 લાખ મતદારો સુરતની 4 વિધાનસભા બેઠકના 14.39 લાખ લોકો નવસારી બેઠક માટે મતદાન કરશે, તો બારડોલીમાં આવતી વ્યારા અને નિઝરના મતદારો પણ મતદાન કરશે। સુરત જિલ્લાની માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા બેઠકના લોકો મતદાન કરી શકશે। આ 5 વિધાનસભા બેઠકના કુલ 15.40 લાખ મતદારો બારડોલી બેઠક માટે મતદાન કરશે। સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે।